કેમ છો બધા? મજામાં છો ને? અને આપણી વાડી તરફ જઈ રહ્યા છીએ અમે, અને અત્યારે હવે વાડી આવી ગઈ છે અને પ્રવેશ અંદર કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે. અને મોર બોલે રાખ્યા છે, મોર બોલે છે, સકલી બોલે છે, તો બોલે છે. અને અહીંયા પાણીવાળા છે મારા પપ્પા, જોઈ શકો છો તમે. આજનું ચેલેન્જ એ રહેશે. અત્યારે ગારાવાળા પગ થાય છે, જો તો ગારાવાળા પગ તો થયા છે થોડા, એટલે આપણે ચપ્પલ અહીંયા ઉતારી દઈએ છીએ. અને આ બગીચા રાખ્યો હોય એ ભાઈ હવે વહી ગયા છે બધું સાફ કરીને. કેરી બેરીયું કાંઈ છે નહીં કે દેખાતું નથી, એટલે આપણે મળે તો આપણે કેરીઓ ગોતશું, બીજું તો શું કેવું. તો હાલો આપણે હવે ગોતવા નીકળી ગયા છીએ. જો ગારો કેવો છે અત્યારે, વરસાદ પછી હું આવ્યો છું, એટલે સકલા ને એવું તો બોલે, મોર ને એવું. અને હવે આપણે જાઉં કેરી ગોતવા. જોઈ શકો છો તમે મારો બગીચો. કેરી છે કે નહીં? કેરી દેખાતી તો નથી અહીંયા, એટલે હવે બીજા આંબામાં તલાશ કરીએ. આ આંબામાં નથી. આ આંબો તો અમારે થોડુંક નુકસાન થઈ ગયું લાગે. હું જોઈ આવું નુકસાન. ડાળી આખી ડાળીને પથ્થરી ફેરવાઈ ગઈ. ફાઇનલી એમને કેરી મળી ગઈ છે, પણ કેવી છે જોયું તો ખવાય એવી નથી, એટલે નહીં હાલે. બાકી તો તમારે ખાવી હોય તો જોતી હોય એટલે લઈ જાજો. જો આ કેરી ભાવશે, ભાવે ન ભાવે મારે નથી જોવાનું, તમારે જોતી હોય એટલે લઈ જાજો. ઓકે. અને જોઈ શકો છો તમે અહીંયા કંઈ કેરી બેરી કંઈ દેખાતી જ નથી અત્યારે, તો હું બે આંબામાં તલાશ કરી લઉં. અને મારે ભૂલથી પગ દેવાઈ ગયો છે, જો કપાસ્યું નથી, કપાસ્યું આવ્યું છે, એટલે પાણી પાવે છે મારા પપ્પા. પણ અહીં મારો પગ અડી ગયો છે, વાંધો નથી આવ્યો. અહીં પગ અડી ગયો, વાંધો નથી આવ્યો, એટલે કાંઈ વાંધો નહીં. અને હવે આપણે પેલા પાછા કેરી હોતવા મળવી. હા, તો ખુલ્લો આંબો છે, કંઈ દેખાતું જ નથી. આ આંબામાં જોઈ લઈ, કંઈ કેરી જ નથી. તો હવે થોડા કામ આવ્યા છે, તો કેમ થાય. કેરી ગોતવી છે ને તમારે, એ તો ફાઇનલ જ છે. જો તો હું તમને શું કહેતો હતો, ગાળાવાળા તમે શું કહેવાના, તો ગાળાવાળા પગ નહીં થાય એમ થાય જ ને વરસાદ પછી. અને આ અવાજ મને રેડિયામનો લાગતો હોય, અને મોર બોલતા હોય, સકલી બોલતી હોય, નહીં એ પછી તમારા તમ ચાલુ રાખે, એ અવાજ ન ગમે તો શું કહેવાય ને તમારે. આમ જોતો મસ્તીનો અવાજ આવે છે. બાકી રળિયામનું ગામડું એટલે તો ગામડા બગીચામાં હું કર્યા હોય બધા ગામડા વિસ્તારના માણસો જોઈ શકો છો તમે. અને આપણે હવે કેરીના આંબા ગોતતા હતા, એ વાત કરવાની આ બીજી વાતમાં આવી ગઈ. જોઈ લો આમાં કે કેરી બેરી નથી ને, એક મળી જાય તોય ઘણી બાપા. એમ કાંઈ છે નહીં. હા શું છે, ખોટો ટાઈમ પાસ થાય છે. હું તમારે કંઈ એમ નથી બગાડવા વિચારતો, એટલે હું થોડી વાર પછી કેરી મળે એ બાજુ મળું. તો હવે જો ડાયરેક્ટ કેરીએ મળીએ. હાલો સીધા કેરીએ. મેં તમને કેરીએ જવાની વાત કરી હતી, પણ એક સીન મને મસ્તીનો લાગ્યો આમ ગજબનો, એટલે મેં તમને બતાવી છે. જોયું જોઉં તો આ સીન તમે જો તો મસ્તીનું લાગે છે ને. બાકી આમ લીમડો મોર બોલે છે ટ્યાઉં ટ્યાઉં, આમ આકાશમાં હાવ રળિયામું લાગતું હોય ને કેવી મજા આવે. તો આપણે આ બાજુ ક્યાંક જાય, અહીંયા હું જે અહીંયા કેરી બેરી હોય તો મળી જાય તો કામ થઈ જાય. બીજું તો હું કેરી બેરી છે. ઓ માય ગોડ, અમે કેરી મિલ ચૂકી. કેવડું મોટું ફળ છે. બાકી કેરી મળી ગઈ, જો તોડી લઉં. કેરી તો મળી ગઈ, જો તો કેરી બાકી આમ છે ને કેવું ફળ છે આમ તો જો. હા, ઓલા બગીચા રાખવાવાળા આવ્યા હોય ને, એ પછી બગીચામાંથી બધું માલ ઉતારી લે, અને પછી વયા જાય ને, પછી એનું કંઈ મળે ફળ તો જોઈ લેવાય એમ. આ ફળ બાકી એક નંબર છે ને. જોતો તમે આમ હાથમાંય હમાતું નથી, જો હાથમાંથી બહાર નીકળે એવડું ફળ છે આવડું ખાલી જો. અને આ મસ્તીનું ફળ લાગે. જો મેં તોડ્યું ને ત્યાંથી બતાવું, આમ જોઉં તો કેવું લાગે. આ આંબો ને એની બાજુમાં કેરી હોય ને આમ, અને એમાં પછી હાલતા હોય આ બગીચામાં જતા હોય, એટલે કેવો રૂડો લાગે એ જોઉં તો.
અને કેરી હાથમાં હોય ને એક કેરી ખાતો જતો હોય ને એક ખિસ્સામાં પડી હોય ને અને એ ભાઈ હાલતો હોય ને એવો રૂડો લાગે કાંઈ. તો હવે ફાઇનલી આપણે કેરી મળી ગઈ છે, તો આપણે કેરી કેસ કરી લઈએ. તો જોઈ લઈએ આપણે બીજી કાંઈ વસ્તુ મળે તો આગળ જઈ. અને અહીંયા પાણી વાળે છે મારા પપ્પા, અહીંથી પાણી આમ જાય છે અને એ બાજુ ઊંડા ઉતરવી તો મરાઈ જાય. પગ કરી જાય બાપા. જો તો પગ જોતો મેં તમને પહેલાં કીધું હતું એની પહેલાં જોતો તમે પગ ત્યાં ને ગારાવાળા. અને અમારી પાસે તમને મેં કીધું એ પછી થોડું ખોટો ભૂલું એટલે હાલો પાછા જાય આખા પગ ઘરી જાય. કેરીને ધોવી છે હાલો ધોઈ. હા નીર હાલે જતા હોય તો પાણી આલ્યું આવે છે ને એમાં કેરી ધોવાતી હોય કેવી રૂડી લાગે કેરી. જોતો કેરીની મજા આવી ત્યાં તો કોની ન્યા થઈ છું મજા આવી જાય ને કેરીની. જોતો તમે હા કેરી જો આમ કરીને આમ કર્યું ને કેવી રૂડી લાગે છે. બાકી એમ મસ્ત લાગે છે ને. હા એ છે જોવા જેવું બધું. હા બગીચામાં આવો ને તો બધું જોવા જેવું જ હોય બાકી ઘટ્યા નહીં. અને તમને આમ છે પપૈયા જેવું એ બાજુ હું તમને લઈ જાઉં. અહીંયા ફૂટી ગયું લાગે થોડું પાણી તો જાય છે એટલે સીધા પપૈયા મળી. તો ત્યાં લગી તમે વાત જોઈ લો. હાલો પપૈયા લો ગાઈસ અહીંયા પપૈયા હતા પણ નીકળે શું ક્યાં લાગે. જો આ પપૈયાનું ઝાડ છે પણ બેસાકડું બળી ગયું છે અને મોટી ખાઈ જ જાય છે. આ આંબો જો તમે મસ્તીનો છે ને. આ રહ્યો પપૈયો. પપૈયા આપણે ફાઇનલ મળી ગયા છે. આ એક પપૈયું અહીંયા હતું ને મસ્તીનું હતું. હવે જો આ પપૈયું કેવું ઓર્ગેનિક પપૈયો ભાઈ. એમ તો દેશી ખાતરથી પપૈયો પાકે છે ભાઈ. ઘટ્યા નહીં કાંઈ. જોઈ શકો છો તમે આ પપૈયું છે તેમ. અને કી થઈ જાય મસ્તીનું. બાકી આમ જો પીળું પીળું થાય ને દેશી પપૈયું. એક પપૈયું અહીંયા છે પતા હું તમને આ પપૈયું તો જે નાનું બાવ છે બાવમાંથી હજી આમાં ફૂલ છે બાવ છે એ બાવ અહીંથી આમાં કંઈ નથી દેખાતું. હવે આ બાજુ હાલ્યા જાય. હા છે બધું અહીંયા રહ્યો હાગ. અને આને શું કહેવાય સીમડો. આ દેખાય ને એને કહે છે સીમડો. એ હૃદય રોગમાં કામ લાગે. એ અમારી ત્યાં મળી જાય છે. અને આની સાલ ને ફૂલ મહત્ત્વનું છે કેમ કે હૃદય રોગમાં કામ લાગે ને એટલે. જોઈ શકો છો તમે. પસંદ આવી તો કહેજો. કપાસ આવ્યો છે અને એ કપાસ છે નીલકંઠ કપાસ છે. એ બધા કહે છે અહીં બહુ ગારો છે પણ હવે ગારાવાળા થઈ જ ગયા છે એટલે હાલ્યા જાય. બીજું તો બહુ સાચું ગારો હોય બાપા. આમાં ન હલાય કોઈ દી. જો આમ ફરીને આમ આવવું પડશે. બહુ ગારો થઈ ગયો છે એટલે અમે આમ ફરીને આમ જઈએ છીએ. અહીંથી જાય અહીંથી રો બાપા. અહીં તો ગારો જ છે ને હોય જ ને. વરસાદ આવ્યો છે. મેં તમને શું કીધું હતું કે કાઢી લેવાનું છે પણ અહીંથી જો હા ભાઈ આ છોડને પાણી પાવા માટે આવી ગયો છે હમણાં. અમારો મેઘરાજા આવી રહ્યો હોય અને વરસાદના નીર હાલ્યા આવતા હોય. અને અત્યારે તો આ તો દારમાંથી નીર હાલ્યા આવે છે. અત્યારે મેઘરાજાના નથી નીર ધીમે ધીમે હાલ્યા આવે. જોતો તમે. અને એની બાજુમાં કેરી ઊભી છે. કેરી બેન તમે હવે મસાલાવાળા બની જશો અને હું ખાઈ જઈશ. મીઠું ને ચટણી બધું નાખીને મસાલો નાખીને ખાઈ જઈશ. તો આવજો હવે મળીશું આગલા વિડીયો. મેં તમને શું કીધું હતું ચપ્પલ કાઢી નાખું કે ગારાવાળા થાય તોય રસ્તામાં ગારાવાળા થયા હતા. જો તો પગની હાલત થઈ જો તમે પગ જો તમારા. એટલે હું તમને બધું કહેતો હોય ને સાચું હોય આ બધું. હું સમજ્યા આવે તો મળીશું આગલા વિડીયોમાં. બાય. ઓ બાપા વરસાદ આવી રહ્યો છે ઝરમર. હવે વરસાદ શરૂ થયો છે અત્યારે. જોઈ શકો છો જે અમે કેરી લઈને હાલ્યા જ આવતા હતા અને વરસાદ ચાલુ થયો ધીમે ધીમે આવે રાખે. અને એ ટીટવાડી બેન બધા બોલતા હોય એ કેવું રળિયામણું લાગે કેવું મીઠું લાગે. આવડ્યા કોણ મોર બેન મોર ભાઈ હોય બેન ક્યાંથી મોર ભાઈ અને ટેલ બેન હોય. હા યાદ આવી ગયું હો ભાઈ. તો આવી જાઓ હવે મળીશું આગલા વિડીયોમાં. તો ત્યાં લગી બાય.
અને વાત જોઈ લેજો, બીજું તો શું હોય કહો. હા, મળીશું આગલા વિડીયોમાં. કરી હતી અને એ ધીમે ધીમે મેઘરાજા આવવા માંડ્યા છે. મેઘરાજા મજાક કરાય નહીં હો ભાઈ. હા, વરસાદ મેઘરાજા પછી એના માથા ઉપર લઈ લે, ખોટું લગાડી દે. એટલે જો પછી મેઘરાજા આવવા માંડ્યા છે ધીમે ધીમે. અને હવે પલળશું ને એવું બધું થાય. તો આવી જાઓ, બીજા વિડીયોમાં મળીશું. બીજું તો શું હોય, હું કયું ન કહું છું બીજા વિડીયોમાં મળીશું. પણ હવે વરસાદ આવે ને તમને એવું બતાવવું પડે ને કે આમ આમ હતું, શું થયું નહીં. એટલે તો મારું લોગ છે એટલે મારે તમને બતાવવું પડે. તો બતાવી લીધું. હાલો આવજો. હવે જો મારે વરસાદ પડવા મળ્યો છે, ફોન ઉપર ફોન નુકસાન થાય એના પહેલાં હું બંધ કરીને અત્યારે હું ફેરીમાં ગમે ત્યાં મૂકી દઉં છું. ઓકે, તો મળીશું બીજા વિડીયોમાં. હાલો, આવજો. આવજો.